વડોદરા શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની હકીકત ચિંતાજનક રીતે સામે આવી છે. સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરામાં હવે ખાકીનો ખોફ ઓગળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીગેટ પોલીસ મથકની હદમાં આવેલા પ્રખ્યાત રજવાડી ટી સ્ટોલ સામે ભરી બજારે અસામાજિક તત્વોએ એક યુવક પર જાહેરમાં જ યુવકને ઢોર મારવામાં આવ્યો, જેથી તે લોહીલુહાણ થઈ ગયો અને અધમો બન્યો. નવાઈની વાત એ છે કે આસપાસ લોકોની ભારે ભીડ હોવા છતાં હુમલાખોરો બેફામ રીતે મારામારી કરતા રહ્યા. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જ્યારે કોઈ પુરુષ આગળ આવવાની હિંમત ન કરી શકતો ત્યારે એક યુવતી ઝઘડામાં વચ્ચે પડી યુવકને બચાવવાનો પ્રયાસ કરતી નજરે પડે છે. છતાં પણ હુમલાખોરો પર કોઈની રોકટોકની અસર પડી નહોતી. આ સમગ્ર ઘટનાએ પાણીગેટ પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા. સ્થાનિક લોકોમાં રોષ છે અને લોકો ખુલ્લેઆમ પૂછે છે કે પાણીગેટ પોલીસ શું માત્ર હેલ્મેટ અને લાયસન્સ ચેક કરવા પૂરતી સીમિત રહી ગઈ છે? જાહેર સ્થળે આવી જીવલેણ મારામારી થાય ત્યારે પોલીસ પેટ્રોલિંગ ક્યાં ગાયબ હોય છે? અને રજવાડે સ્ટ્રીટ સ્ટોલ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં ગુંડાગીરી કરનાર આ તત્વોને પોલીસનો કોઈ ડર કેમ નથી? શહેરમાં સતત વધી રહેલી આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરા પોલીસ વાયરલ વિડીયોના આધારે આ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી ખાખીની છબી પર લાગેલો દાગ વધુ ગાઢ બનશે.